વડોદરાના શાંતિપુરા વક્તાપુરા વિસ્તારની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો કેનાલના પાણીથી ખેતી કરી રહ્યા છે, પરંતુ 6 મહિના પહેલા ઉનાળા દરમિયાન મરામત કરાયેલા પાનમની કેનાલમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે। હજારો ગેલન પાણી વેસ્ટ કોતરમાં વહી રહ્યું છે। આ વિસ્તારના ખેડૂતોએ વારંવાર પાનમ કેનાલના અધિકારીઓ અને કર્મચારીઓને ફોટા અને વિડીયો મોકલીને જાણ કરી છે। વહેલી તકે અધિકારીઓ આળસ ખંખેરી ગાબડાની મરામત કરાવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। ये पानमना पानीनो प्रश्न है। पानमनी केनाल अमारी आ वर्षे ज रिपेर थई छे, ते छतांय 28 आगर गाबडું પડવાથી 50% ઉપર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે અને ખેડૂતોને પાછળના ખેડૂતોને ટાઈમસર પાણી મળતું નથી। આ બાબતે રજૂઆત સાહેબોને કરેલી છે। જ્યારે ફર્સ્ટ પાણી ચાલુ થયું ત્યારથી જ આ રજૂઆત કરેલી છે અને ફોટા અને વિડીયો બી મોકલેલા છે। એક વખત અધિકારી આવીને જોઈને ગયા છે, ત્યારથી આજ દિન સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી।